પ્રિય વૈષ્ણવો, શ્રી યમુનાજી કૃપા શક્તિ છે. એમની કૃપાથી ભક્તોને શ્રી ઠાકોરજી મળે છે. તદુપરાંત શ્રી ઠાકોરજી ભક્તોને વશ થઈને રહે છે. અને આ દાન કરવાનું અલૌકિક સામર્થ્ય શ્રી યમુનાજીમાં છે. આ દાન ભક્તોને શ્રી યમુનાજી કરે છે. પુષ્ટિ માર્ગમાં આ જ ભાગ્ય અને સૌભાગ્ય છે. ભગવાનના મિલનમાં જે અંતરાયો હોય તે શ્રી યમુનાજી દૂર કરીને ભગવાનની પ્રાપ્તિ કરાવે છે. શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટક ગ્રંથમાં શ્રી યમુનાજીના અષ્ટવિધ ઐશ્વર્યોનું વર્ણન કર્યું છે. શ્રી યમુનાજી પુષ્ટિ જીવો અને પુષ્ટિ પ્રભુના સંબંધ વચ્ચે આવતા પ્રતિબંધોને દૂર કરીને ભગવદ અનુભવ યોગ્ય શુદ્ધિ કરનારા છે. માટે સર્વ લૌકિક વાતો છોડીને તજીને કેવળ શ્રી યમુનાજીને ભજો. તે જીવના કોઈ કાર્ય કે દોષો સામે જોતા નથી. શ્રી યમુનાજી આવા કૃપાળુ છે. એટલે જ કહ્યું, જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ. શ્રી યમુનાજીની કૃપાથી સૌભાગ્યવાળા જે ભક્ત તેને શ્રી ગિરિવરધર તુરત જ મળે છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે પુષ્ટિ જીવોને શ્રી યમુનાજી પુષ્ટિ પ્રભુના પ્રિય બનાવે છે. શ્રી યમુનાષ્ટક ગ્રંથમાં વર્ણિત આ શ્રી યમુનાજીનો ઐશ્વર્ય છે. અને એ સૌભાગ્યની પ્રાપ્તિમાં શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજવા માટે ભક્તોના સંગની જરૂર છે. ભગવદીઓનો સંગ કરવાથી શ્રી ગોવર્ધનધરની કથા એટલે કે ગુણગાન શ્રવણ કરવાથી શ્રી ઠાકોરજીની લીલા રસને સમજી શકાય છે. અને શુદ્ધ પ્રેમનું સ્વરૂપ એટલે કે રસોવય સહ રસરૂપ પ્રભુની પ્રાપ્તિ થાય છે. તેથી શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં કહે છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશે જનૈ. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર ભક્તની આડીથી શ્રી યમુનાજી કૃપા કરે છે. અને એ કૃપા એ ભક્તજનને શ્રી ગોવર્ધનધરનું સદા સાનિધ્ય પ્રાપ્ત કરાવી શ્રી ઠાકોરજીની સર્વ લીલાઓનો અનુભવ કરાવે છે. માટે ભગવત ભક્તનો સંગ કરી શ્રી વલ્લભની કૃપા મેળવી શ્રી યમુનાજીને પ્રસન્ન કરવા એ જ ફલાત્મક છે. શ્રી વલ્લભની કૃપા વગર શ્રી યમુનાજીની કૃપા દુર્લભ છે. શ્રી નંદદાસજી કહે છે કે જેની ઉપર શ્રી વલ્લભની કૃપા છે તેને શ્રી યમુનાજી સદા વશ છે. તે જ શ્રી યમુનાજીના પુષ્ટિ સ્વરૂપને જાણી શકે છે. તેને શ્રી યમુનાજી સર્વસ્વનું દાન કરે છે. નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુમ મોદા. એટલે પુષ્ટિ પ્રભુ દ્વારા શ્રી યમુનાજીમાં સ્થાપિત અષ્ટવિધ ઐશ્વર્યો પૈકી પ્રથમ ઐશ્વર્ય શ્રી યમુનાજી આ માર્ગમાં સકલ સિદ્ધિઓના હેતુરૂપ છે. શ્રી યમુનાજી દ્વારા જીવનો અંગીકાર છે. જીવ પુષ્ટિ માર્ગમાં શરણે આવે કે તરત જ શ્રી યમુનાજી એ જીવનો સ્વીકાર કરે છે. અને લીલાધામમાં બિરાતા શ્રી યમુનાજીની ડાબી ભુજા ફરકે છે. તબહી ઇનકી ભુજા વામ ફરકે. અને તરત જ પોતે આતુરતાથી દોડી જઈ આનંદ ભર્યા હૈયે શ્રી ઠાકોરજીને વધામણી આપે છે. દોર કર સોર કર જાય પિયા સો કહે. શું કહે છે? કૃપાનાથ, ભૂતલ પર એક વધુ દૈવી જીવ આપના શરણે આવ્યો છે. કૃપા કરી તેનો અંગીકાર કરો, તેને સેવાનું સુખ આપો. એ જીવ શ્રી યમુનાજીનું જેટલા પ્રમાણમાં ગુણગાન કરે તેટલા શ્રી યમુનાજી તે જીવ પર પ્રસન્ન થાય છે. જ્યાં જ્યાં શ્રી યમુનાજીના ગુણગાન થાય છે, ધ્યાન આપજો, જ્યાં જ્યાં શ્રી યમુનાજીના ગુણગાન થાય છે ત્યાં ત્યાં શ્રી ઠાકોરજી અવશ્ય બિરાજે છે. એ જીવો ઉપર શ્રી ઠાકોરજીની ઘણી કૃપા છે. શ્રી ઠાકોરજી એ જીવોના હૃદયમાં બિરાજી અલૌકિક સુખની વર્ષા કરે છે. આમ શ્રી કૃષ્ણના ચતુર્થ પ્રિયા શ્રી યમુના મહારાણીજીની
નિજ ભક્તો પ્રત્યેની તેમની ભાવના અદ્ભુત અને અલૌકિક છે. શ્રી યમુનાજી ભગવત સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીની કૃપા શક્તિનું પ્રાકટ્ય શ્રી યમુના મહારાણીજી સ્વરૂપે ગોલકધામમાં થયું. તેમજ ઠાકોરજીના લીલા વિહાર માટે અને લીલા પરિકરના સુખદાન માટે શ્રી યમુનાજી અલૌકિક રસસરિતા સ્વરૂપો બન્યા અને ગિરિરાજજીની તળેટીમાં વહેવા લાગ્યા. સ્નેહ એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. રસ એ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. સાગર અને પ્રેમ એ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે અને આસક્તિ એ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. વ્યસન એ વ્રજભક્તોનું સ્વરૂપ છે અને તન્મયતા એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. શ્રી યમુનાજી કૃપા કરીને આપણા દોષોને દૂર કરે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ઘણી વખત મનમાં પ્રશ્ન આવે છે કે આપણે શ્રી કૃષ્ણને પ્રેમ કરીએ છીએ, શ્રી કૃષ્ણનું નામ લઈએ છીએ, શ્રી કૃષ્ણના કીર્તન કરીએ છીએ, સેવા સત્સંગ સ્મરણ કરીએ છીએ, પણ શાસ્ત્રો અને આચાર્યો વારંવાર એક વાત કહે છે કે શ્રી યમુનાજી વિના કૃષ્ણ મળતા નથી. તો આ વાત સાંભળીએ ત્યારે મનમાં સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય છે કે શું ખરેખર એવું છે કે શ્રી યમુનાજી વિના કૃષ્ણ પ્રાપ્ત થતા નથી? જો આપણે વ્રજની લીલા ઉપર નજર કરીએ તો એક અદ્ભુત વાત સમજાય છે કે શ્રી કૃષ્ણ જ્યાં જ્યાં લીલા કરે છે ત્યાં ત્યાં શ્રી યમુનાજી સાક્ષી બનીને હાજર હોય છે. ગોકુલ હોય, વૃંદાવન હોય કે ગોવર્ધન, દરેક સ્થળે શ્રી યમુનાજીનો સ્પર્શ છે. એટલે પુષ્ટિ માર્ગના આચાર્યો સમજાવે છે કે શ્રી યમુનાજી ભગવાન અને ભક્ત વચ્ચેનો જીવંત સેતુ છે. તેમની કૃપાથી જ જીવમાં એવો ભાવ જાગે છે કે તે શ્રી કૃષ્ણ તરફ દોડે છે અને પછી પ્રભુ પણ ભક્ત તરફ દોડી આવે છે. આથી જ કહેવાયું છે ને, નમામી યમુનામહમ સકલ સિદ્ધિ હે તુમ મુદા. શ્રી યમુનાજી એ કોઈ નદી નથી, પરંતુ એ તો કૃષ્ણ પ્રેમનો વહેતો સાક્ષાત પ્રવાહ છે. અને આજે આપણે એક સુંદર વિષય સમજવાનો પ્રયાસ કરીશું કે શ્રી યમુનાજી વિના કૃષ્ણ કેમ નથી મળતા અને શ્રી યમુનાજીના ગુણગાનથી પ્રભુ પ્રાપ્તિ કેવી રીતે થાય છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે સમજીશું શ્રી યમુનાજીના સ્વરૂપ વિશે, કે જેમાં સમજીશું કે શ્રી યમુનાજી એ માત્ર કોઈ નદી નથી, કૃષ્ણ પ્રેમનો પ્રવાહ છે, કૃપા શક્તિ છે. પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીનું શું મહત્વ છે? તો ભક્ત અને ભગવાન વચ્ચેનો સેતુ, કૃષ્ણ પ્રાપ્તિનો દ્વાર, અષ્ટવિધ ઐશ્વર્ય દાતા શ્રી યમુનાજી છે. યમુનાષ્ટકના મહિમા વિશે સમજીશું. તેમાં નમામી યમુનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા અને સ્વભાવ વિજયો ભવેત આવા શ્રી યમુનાજી છે. ભગવદ્ વાર્તાનું ચિંતન કરીએ તો માધવદાસજીનો પ્રસંગ કે જેમને નિત્ય લીલાનો અનુભવ થયો, કિશોરીબાઈનો પ્રસંગ કે જેમાં યમુનાષ્ટકનું ફળ દર્શાવ્યું છે, મુરારીદાસનો પ્રસંગ કે જેમાં યમુના સ્નાનનો મહિમા સમજાવ્યો છે, અને ભક્તિનું રહસ્ય સમજાવનારા શ્રી યમુનાજી છે. એ પણ કઈ રીતે? તો શ્રી વલ્લભની કૃપા થાય, ભગવદીયનો સંગ પ્રાપ્ત થાય અને નિષ્કામ ભક્તિ કરીએ ત્યારે પ્રભુની પ્રાપ્તિ થાય છે. અને હા, આપણે આ ચૈત્રી નવરાત્રિમાં શ્રી યમુનાજીના સ્તોત્ર પાઠનો, સ્મરણનો શું પ્રકાર છે તે પણ ટૂંકમાં સમજીશું. તો ચાલો શ્રી યમુનાજીના જયઘોષ સાથે સત્સંગની શરૂઆત કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય.
શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, સૌ પ્રથમ આપણે શ્રી યમુનાજીને વિનતી ધરીએ. यह प्रसाद हो पाऊं श्री यमुना जी, यह प्रसाद हो पाऊं, तिहारे निकट रहो निश्वासर, राम कृष्ण गुण गाऊं, मज्जन करो विमल जल पावन, चिंता कलश बहाऊं, तिहारी कृपा ते भानु की तनया, हरिपद प्रीति बढ़ाऊं, विनंती करूं यही वर मांगू, अधमन संग विसराऊं, परमानंद प्रभु सब सुख दाता, मदन गोपाल लड़ाऊं, श्री यमुना जी यह प्रसाद हो पाऊं. ओ श्रीनाथ जी, हे श्री यमुना जी, यह प्रसाद कहता आपनो अनुग्रह आपनी पासेथी हूँ पामूं. આપના તટની નિકટમાં નિશ્વાસર એટલે કે રાત્રે દિવસ રહ્યા કરું અને કૃષ્ણ બળદેવના ગુણ ગાયા કરું. આપના શુદ્ધ અને પવિત્ર જલથી સ્નાન પાનાદિ કરું. ચિંતા અને કલેશને ફેંકી દઉં. હે સૂર્યના પુત્રી, કૃપાએ કરીને ભગવત ચરણારવિંદમાં પ્રીતિને વધારું. વિનંતી કરી એ વરદાન માંગુ છું કે જે અધમોના સંગને વિસારી દઉં. પરમાનંદાસજી કહે છે કે સર્વ સુખના દાતા એવા મદન ગોપાલને લાડ લડાવ્યા કરું. એવી કૃપા કરો મહારાણીમાં, સદા હું આપના તીર પર નિવાસ કરું, સદા હું આપની પાસે રહું, રામકૃષ્ણ તોડા ગુણ ગાતી રહું, નિત્ય પ્રતિ નિર્મલ જલમાં નાઉં, પાવન કરી ચિંતા પર હરીને આપ કલેશનો નાશ કરો. કરો કૃપામાં મુજ પર એવી, શ્યામ સુંદરમાં રતિ વધે એવી, લાડ લડાવો મદન મોહનને, સેવું સદા સુખરાશ. વિનંતી મારી ઉર્મા ધારો, દુષ્ટજનોના સંગને નિવારો, વર માંગુ રવિ તનયા એવો, કહે પરમાનંદ દાસ. કૃપા પ્રસાદની કણિકા ચાહું, લાલ મળે તો ફૂલ્યો સમાઉં. દયા કરો માં દિન જાણીને, કરશો નહીં નિરાશ. એવી કૃપા કરો મહારાણી, સદા હું તીર પર કરું નિવાસ. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. પ્રિય વૈષ્ણવો, જગવિખ્યાત શ્રી યમુનાજીનું સરિતા સ્વરૂપ પણ સૌથી વધુ અદ્ભુત છે. આપણે જોઈએ તો શ્રી યમુના નદી યમનોત્રીના હિમ પ્રવાહમાંથી નીકળી વ્રજમંડળમાંથી પસાર થઈ ગંગા નદીને પ્રયાગમાં મળે છે. શ્રી યમુનાજી સરિતા સ્વરૂપે હિમાલયના શિખર ઉપર પધારી ખૂબ ફીણ ઉડાડતા, મોટો ધ્વનિ કરતા, વાંકા ચૂકા માર્ગે થઈ ભૂમિને સ્પર્શ કરી વ્રજમંડળમાં પધારે છે. ત્યાં સુધીનો કુલ પ્રવાહ અંતર 1375 કિલોમીટર થાય છે. હિમાલયમાં બંદરપુછ નામના શિખર ઉપરથી પશ્ચિમે યમનોત્રી નામના પ્રવાહમાંથી તેમનું ઉદ્ગમ સ્થાન છે. યમનોત્રીથી 6 કિલોમીટર ઉપરથી હિમ પ્રવાહમાંથી મૂળ શ્રી યમુનાજીનો પ્રવાહ શરૂ થાય છે. હિમાલયના તહેરી ગઢવાલમાં ખરસાલી અને બિફાને માર્કંડેય ક્ષેત્રથી શિવાલિકાના ડુંગરોને પાર કરી કાલસી ગામ નજીકથી નીકળી ખીણ પ્રદેશ થઈ પાવન્ય ગામ પાસેથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશે છે. ફૈજાબાદના પટ વિસ્તારમાં ગંગા નદીની સમાંતરે વહે છે. ત્યાંથી દિલ્હી, મથુરા એટલે કે વ્રજ, આગ્રા, ફિરોઝાનગર, ઇટાવા, હમીરપુર થઈ શ્રી યમુનાજી પ્રયાગ પાસે ગંગા નદીને મળે છે. આ શ્રી યમુનાજી સોળે શણગાર સજીને ગોકુળ મથુરા પાસે
પ્રિયતમ શ્રી કૃષ્ણનું મિલન થતાં ફૂલ્યા ફાલ્યા રહે છે. જ્યાં મથુરામાં વિશ્રામ ઘાટ, વલ્લભ ઘાટ અને ગોકુલમાં ગોવિંદ ઘાટ તથા ઠકુરાણી ઘાટ આવેલા છે. અને આ શ્રી યમુનાજીના આદિ ભૌતિક સ્વરૂપના કૃપાપાત્ર વ્રજ ભક્તોને અલૌકિક દર્શન થાય છે. એટલે જ આપણે કહીએ છીએ ને, સોળે શણગાર સજ્યા માં, સોળે શણગાર સજ્યા માનક વેસર મોતી, આભરણ માઓ પોછો દર્પણ મુખ જોતા, મા જય જય શ્રી યમુના. પ્રિય વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીએ રચેલું શ્રી યમુનાષ્ટક એ શ્રી યમુનાજીનું સ્વરૂપ, ગુણ અને લીલાઓનું દર્શન છે. વિક્રમ સંવત 1549ના શ્રાવણ સુદ ત્રીજને દિવસે શ્રી મહાપ્રભુજી પહેલી વખત ગોકુળ પધાર્યા. ત્યારે ત્યાં ગોકુળની જગ્યા ઉપર ગાઢ વન હતું અને મનુષ્યની વસ્તી ભાગ્યે જ હતી. ત્યારે શ્રી યમુનાજીના ઘાટ ઉપર આપશ્રીએ દામોદરદાસ સરસાનીજીને પૂછ્યું, દમલા, અહીં કયો ઠકુરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? ત્યાં તો શ્રી યમુનાજીની મધ્ય ધારામાંથી એક અતિ સુંદર શણગાર સજેલા એક દિવ્ય સાક્ષાત નવયૌવના પ્રકટ થયા. તેમણે શ્રી મહાપ્રભુજીને કહ્યું કે આપ જે છોકરના વૃક્ષ નીચે બિરાજ્યા છો તે ઠકુરાણી ઘાટ છે અને જમણી બાજુએ તે ગોવિંદ ઘાટ છે. શ્રી મહાપ્રભુજી તરત જ શ્રી યમુના મહારાણીજીને ઓળખી ગયા અને આપશ્રીએ દંડવત કરી 9 શ્લોકમાં ગવાયેલ આ સ્તોત્ર યમુનાષ્ટક પ્રસિદ્ધ કર્યું. આપણે પણ શ્રી યમુનાજીને, શ્રી મહાપ્રભુજીને દંડવત કરીએ. પહેલા 8 શ્લોકમાં શ્રી યમુનાજીના ત્રણેય સ્વરૂપ, અષ્ટસિદ્ધિ, અષ્ટ ઐશ્વર્ય વગેરેનું નિરૂપણ કર્યું છે અને છેલ્લા શ્લોકમાં શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવાથી પ્રાપ્ત થતા મુખ્ય 5 ફળ વર્ણવ્યા છે. ક્યાં 5 ફળ? તો કહે છે કે સર્વ પાપોનો નાશ, મોક્ષ આપવાળા પ્રભુમાં ભક્તિ વધે, એ ભક્તિથી આપણને પ્રભુ પ્રાપ્ત થાય અને આપણા દોષોનું નિવારણ કરી પ્રભુ પ્રસન્ન થાય, આપણા સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત થાય અને પ્રભુના ચરણ કમલમાં આપણી પ્રીતિ વધે. એટલે જ આપણે કહીએ છીએ ને, શ્રી કૃષ્ણના ચરણારવિંદ નીરજ થકી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને, સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો, વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વાલા વૈષ્ણવો, આપણે બધા દરરોજ બ્રહ્મસંબંધ મંત્રનો એટલે કે ગદ્ય મંત્રનો ભાવાર્થ બોલીએ છીએ. ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, પતિ, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક
આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું. ભલા વૈષ્ણવો, આપણે આ ભૂલી ગયા છીએ અને એ સુધી અપાવનારા શ્રી યમુનાજી છે. એટલે જ આપણે કહીએ છીએ ને, મહારાણીજીના પાન કરને સાહેલી રે. એ છે અધમ ઉદાહરણ જાણી, મહારાણીજીના પાન કરને સાહેલી રે. કારણ કે એમનું મહાત્મ્ય છે પદ્મ પુરાણે રે. પૃથ્વી પર શ્રી વરાજી વખાણે રે. એ તો વ્રજવાસી સુખ માણે, મહારાણીજીના પાન કરને સાહેલી રે. તો આ યમુના પાન આપણે દરરોજ કઈ રીતે કરી શકીએ? તો શ્રી યમુનાજીના ગુણગાન કરીએ ને, એટલે શ્રી યમુનાજીના સ્નાનપાન કર્યા કહેવાય. શ્રી યમુનાજી મુકુટકાશીનો શ્રૃંગાર ધારણ કરે છે, એ પ્રસંગ પણ આપણે જાણીએ છીએ. એટલે શ્રી યમુનાજીના દર્શન કરતા હોઈએ તો ક્યારેક એમ થાય કે આપણે યમુનાજીના દર્શન કરીએ છીએ કે ઠાકોરજીના દર્શન કરીએ છીએ. એટલે જે ભક્તોને શ્રી ઠાકોરજીનો વિરહ થતો હોય છે ને, એટલે પ્રભુ તેને યમુનાજી સુધી પહોંચાડી દે છે. યમુનાજી દોડતા પધારે છે તેને દર્શન આપવા માટે, કે જેના કારણે એ ભક્તના પ્રાણ ચાલ્યા ન જાય. કારણ કે ભક્તને એમ લાગે છે કે દૂરથી દીઠા તો એવું લાગતું હતું કે જ્યાં ઠાકોરજી પધારી રહ્યા છે. પરંતુ એટલી બધી કૃપા વરસી ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો મારા વાલા શ્રી યમુના મહારાણીજી છે. આપણે દરરોજ શ્રી યમુનાષ્ટકનો પાઠ કરીએ છીએ અને તેના ફળને પણ જાણીએ છીએ. પરંતુ જ્યારે નિષ્કામ ભાવે કરીશું, સંખ્યામાં નહીં જઈએ, ત્યારે રોમ રોમમાં એ યમુનાષ્ટકનો અનુભવ થશે, પ્રભુની લીલાઓનો અનુભવ થશે. આપણે કિશોરીબાઈની પ્રસંગને જાણીએ છીએ, એ વિના તો યમુનાજીના ગુણગાન જાણે અધૂરા હોય ને એવું લાગે. તો ચાલો તે પ્રસંગનો આનંદ લઈએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. પ્રિય વૈષ્ણવો, એક પિતાની 2 પુત્રીઓ હતી. નાનીનું નામ કિશોરી. તેની માતા કિશોરીને નાની મૂકીને દેવલોક પામી. પિતા રોજ ભગવતીય કિશોરીને શ્રી યમુનાષ્ટકનો પાઠ બોલાવે. કિશોરીના લગ્ન 9 વર્ષની વયે થયા, પણ છોકરાને કંઈક રોગ થતા તે ગુજરી ગયો અને તે વિધવા થઈ. 20 વર્ષની ઉંમરે પિતા દેવલોક પામ્યા અને મોટી બહેન સાસરે ગઈ. એક વખત કિશોરીને શીતળા નીકળ્યા. કાળા ડાઘથી મુખ અને શરીર કદરૂપું બની ગયું. એણે પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ જલ્દી બોલાવી લે તો સારું. એણે રોજ રાત દિવસ શ્રી યમુનાષ્ટકનું રટણ કર્યું અને વિચાર્યું કે કોઈક દિવસ શ્રી યમુનાજી જરૂર કૃપા કરશે. દિવસ અને રાત રડ્યા કર્યું અને બોલ્યા કરે, નમામી યમુના મહમ. બીજે દિવસે રૂપના અંબાર સમી એક સ્ત્રી આવી અને કહ્યું, બેન ચિંતા ના કર, હું તારી ચાકરી કરીશ. કિશોરીએ વિચાર્યું કે જગતમાં આવા પરોપકારી પણ હોય છે ને સારું થયું. એક દિવસ શ્રી ગુસાઈજી આ ગામમાં પધાર્યા. કોઈ વૈષ્ણવના કહેવાથી સાંજે કિશોરીને ત્યાં પધાર્યા. આપ શ્રી પધારતા જ શ્રી યમુનાજીએ 16 શ્રૃંગાર સહિત અલૌકિક સ્વરૂપે દર્શન આપ્યા. કિશોરીને પણ દર્શન થયા. તેને ઘણો તાપ થયો અને કહ્યું કે મારે માટે શ્રી યમુનાજીએ આટલો બધો શ્રમ લીધો. શ્રી યમુનાજીએ કિશોરીના માથે હાથ ફેરવ્યો અને શ્રી ગુસાઈજીએ કૃપા કરી. ત્યાં ચમત્કાર થયો અને એના અંગો સાજા થઈ ગયા. શ્રી ગુસાઈજીએ પણ એના મસ્તકે હાથ મૂક્યો અને આજ્ઞા કરી, કિશોરી ચિંતા કરીશ નહીં. શ્રી યમુનાજીના સ્મરણથી અને એમની કૃપાથી તારા પૂર્વના સર્વ દોષ નિવૃત્ત થયા છે. આપશ્રીએ બંટામાં શ્રી યમુનાજીની રમણ રેતી પધરાવીને આપી અને નિત્ય સેવા કરવા કહ્યું. પછી એ રજમાં કિશોરીબાઈને દરરોજ પ્રભુના દર્શન થવા લાગ્યા
બોલો શ્યામ સુંદર શ્રી યમને. પ્રિય વૈષ્ણવો, હવે આપણે બીજો પ્રસંગ જોઈએ કે જેમાં યમુનાજીના દર્શન માધવદાસને થયા છે, એ પણ નિકુંજ લીલાના. આગ્રા શહેરમાં માધવદાસ નામે એક કાપડના વેપારી હતા. કિંમતી કાપડનો તેમનો વેપાર હતો. એક દિવસ શ્રી ગુસાઈજી ને ત્યાંથી જતા જોયા. માધવદાસ પણ તેમની પાછળ ચાલ્યા. શ્રી ગુસાઈજી તેમના નિવાસ સ્થાન રૂપચંદનના ઘરે આવ્યા. સાથે માધવદાસ પણ હતા. તેમણે શ્રી ગુસાઈજીને સેવક કરવા માટે વિનંતી કરી. શ્રી ગુસાઈજીએ તેમને બ્રહ્મ સંબંધ કરાવ્યું અને રૂપચંદ નંદની સાથે સત્સંગ કરવાનું કહ્યું, જેથી તમારું કલ્યાણ થશે. વખત જતા માધવદાસને મનમાં મનોરથ જાગ્યો કે મારા ઉત્તમ વસ્ત્રો શ્રી ગુસાઈજીના પરિવાર માટે વાપરું અને જો તે અંગીકાર કરે તો મારું દ્રવ્ય સાર્થક બને. તેથી માધવદાસ એક પોટલીમાં પુરુષો માટેના વસ્ત્રો અને બીજી પોટલીમાં સ્ત્રીઓ માટેના સુંદર વસ્ત્રો લઈ ગોકુલમાં આવ્યા. તેમણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી, આપના પરિવાર માટે ઉત્તમ વસ્ત્રો લાવ્યો છું, તે અંગીકાર કરી મારો મનોરથ પૂર્ણ કરો. બંને પોટલાના વસ્ત્રો જોઈ શ્રી ગુસાઈજી પ્રસન્ન થયા અને કહ્યું કે આ વસ્ત્રો શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજીને લાયક છે, માટે આ પોટલા શ્રી યમુનાજીમાં પધરાવી દો. માધવદાસ ખૂબ દુઃખી થયા અને વિચાર્યું કે મારો શો અપરાધ હશે, શ્રી ગુસાઈજીએ તે વસ્ત્રો અંગીકાર ન કર્યા. માધવદાસે ઠકુરાણી ઘાટ જઈ પોટલા શ્રી યમુનાજીમાં પધરાવી દીધા. પછી તેમણે અન્ન જળનો ત્યાગ કરી ભૂખ્યા જ ઘાટ ઉપર પડ્યા રહ્યા. શ્રી ગુસાઈજી તો અંતર્યામી છે, તેમને તરત જ ખબર પડી. માધવદાસનો તાપ ક્લેશ સહન ન કરી શક્યા અને અડધી રાત્રે સ્નાન કરી મેવાનો ડબરો લઈ શ્રી ગુસાઈજીએ એક વૈષ્ણવને માધવદાસને લાવવા કહ્યું. માધવદાસ આવતા બંને ઠકુરાણી ઘાટ ગયા. ત્યાં મશાલ સળગાવી અને માધવદાસને કહ્યું, જુઓ, તમારા વસ્ત્રો શ્રી સ્વામિનીજીએ અને શ્રી ઠાકોરજીએ અંગીકાર કર્યા છે. શ્રી ગુસાઈજીએ લીલા મેવાનો ભોગ ધર્યો. આમ માધવદાસને પ્રભુના તથા શ્રી યમુનાજીના દર્શન થયા. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. વાલા વૈષ્ણવો, એટલું જ નહીં, શ્રી યમુનાજીના જલથી નૂતન દેહની પ્રાપ્તિ થાય છે. ચાલો તે પ્રસંગને સમજીએ. રૂપ મુરારીદાસ. પ્રિય વૈષ્ણવો, રૂપ મુરારીદાસ બાદશાહના એક નોકર હતા. બાદશાહ માટે શિકાર કરવા જાય અને પછી થાક ઉતારવા શ્રી યમુનાજીમાં સ્નાન કરતા. એક દિવસ તે શિકાર કરતા શ્રી ગોવર્ધન માનસી ગંગા જતા પુછરી પહોંચ્યા. ત્યાં શિકાર કર્યા પછી ગોવિંદકુંડ તરફ આવ્યા. તે સમયે શ્રી ગુસાઈજી ત્યાંથી પધારતા હતા. મુરારીદાસને આપશ્રીના દર્શન થયા અને તે અલૌકિક દર્શન કરી પ્રભાવિત થયા. લોહીવાળા વસ્ત્રો સહિત દંડવત કર્યા અને કહ્યું કે હું આપને શરણે આવ્યો છું, મારો અંગીકાર કરો. શ્રી ગુસાઈજીની આજ્ઞા મુજબ સ્નાન કરી વસ્ત્રો બદલી રૂપ મુરારીદાસ આપ સન્મુખ આવ્યા. શ્રી ગુસાઈજીએ શ્રીજી સન્મુખ કરી તેમને શરણે લીધા. શ્રી યમુનાજીની કૃપા દ્વારા અલૌકિક દેહમાં પરિવર્તન કરાવ્યો. એવા કૃપા સાગર શ્રી યમને મહારાણીજી પોતાના ભક્તોનું ખૂબ જ ધ્યાન રાખે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો. પ્રિય વૈષ્ણવો, રાજા આશ્કરણજીને શ્રી ગુસાઈજીએ શ્રી નવનીત પ્રિયાજી સન્મુખ બ્રહ્મ સંબંધ કરાવ્યો. ત્યાંથી રાજા આશ્કરણજીને પ્રભુ લીલાનો અનુભવ થવા લાગ્યો. એક વખત જ્યારે હોળીના દિવસો ચાલતા હતા ત્યારે રાજા આશ્કરણ જશોદા ઘાટ નાહવા માટે આવતા હતા. ત્યાં રમણ રેતીમાં શ્રી ઠાકોરજીને મોરલી વગાડી તેનો નાદ રાજાએ સાંભળ્યો. તુરત રાજા રમણ રેતી ગયા. ત્યાં જુએ તો અલૌકિક ગોકુળ નંદાલયની લીલાના દર્શન થયા. વ્રજ ભક્તો શ્રી ઠાકોરજી સાથે હોળી ખેલવા આવ્યા છે. શ્રી ઠાકોરજી પોતાના સખાઓને લઈને ઊભા છે, જ્યારે સામે શ્રી સ્વામિનીજી પોતાની સખીઓ સાથે ઊભા છે.
પરસ્પર હોળી ખેલી રહ્યા છે. આ લીલાના દર્શન રાજા આશ્કરણજીને શ્રી યમુના મહારાણીજીની કૃપાથી થયા છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. એટલે તો શ્રી હરિરાયજીએ શ્રી યમુનાજીની 108 નામાવલીમાં ખૂબ સુંદર રીતે વર્ણન કર્યું છે કે જેમાં આપણે સમજી શકીએ છીએ કે શ્રી યમુનાજીની કૃપા વિના પ્રભુ પ્રાપ્તિ થતી નથી. યમુનાજીની 108 નામાવલીમાં વર્ણન આવે છે કે મુકુંદ રતિવર્ધિન્યે નમઃ, એટલે કે મુકુંદ ભગવાનમાં પ્રીતિ વધારનારા શ્રી યમુનાજીને મારા નમન હો. એવું પણ વર્ણન આવે છે કે કૃષ્ણ તુર્ય પ્રિયાય નમઃ, એટલે કે શ્રી કૃષ્ણના ચતુર્થ સ્વામિનીજીને મારા નમન હો. અનંત ગુણ ભૂષિતાય નમઃ, એટલે કે અનેક ગુણોથી અથવા તો ભગવાનના ગુણથી યુક્તને મારા નમન હો. એટલે શ્રી યમુનાજી એ પ્રભુ સાથે મિલન કરાવી આપનારા છે. એવું વર્ણન શ્રી ગુસાઈજીએ શ્રી યમુના અષ્ટપદીમાં પણ કર્યું છે. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ. ઓ શ્રીનાથજી, હે શ્રી યમુનાજી, આપને હું નમન કરું છું. આપ તો કૃષ્ણ પ્રાપ્તિમાં આવતા અંતરાયોને દૂર કરનારા છે. અને શ્રી યમુનાજીને કૃષ્ણ પણ કહ્યા છે કારણ કે શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજી એક જ છે. એક પુરુષોત્તમ સ્વરૂપે પ્રકટ થયા છે તો બીજા એમની પ્રિયતામાં સ્વરૂપે પ્રકટ થયા. બંનેમાં એટલું જ અંતર છે. બાકી બીજી બધી રીતે તેમના રૂપ, ગુણ અને ધર્મમાં સમાનતા છે. શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજીની સમાનતા શ્રી મહાપ્રભુજીએ 6 ધર્મ અને એક ધર્મી સ્વરૂપ એમ 7 પદોથી શ્રી યમુનાષ્ટકમાં કરી છે. શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજી બંનેનો વર્ણ મેઘશ્યામ છે. તેથી ભાગવતજીમાં શ્રી યમુનાજીને કૃષ્ણ કહ્યા છે. એવા કૃષ્ણ નામવાળાને મારા નમન હો. કૃષ્ણ જેવા સ્વરૂપ ધારણ કરનારાને મારા નમન હો. એટલે જ આપણે કહીએ છીએ ને, અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચી દેવ સ્તુતે, ઘનાઘન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટ દે, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે, કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય, યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા. ઓ શ્રીનાથજી, એટલે અનંત ગુણથી શોભતા સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે, ઘનશ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું, વિશુદ્ધ મથુરા આપના સાનિધ્યમાં શોભી રહ્યા, સહુ ગોપ ગોપી વૃંદને ઈચ્છિત ફળ આપી રહ્યા. મમ કોડ સૌ પૂરા કરો જેમ ધ્રુવ પરાશર ના કર્યા, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજીના પદમાં પણ આવે છે ને, કહત શ્રુતિ સાર નિરધાર કર કે, ઇન બિના કોન ऐसी કરે હૈ સખી, હરત દુઃખ દ્વંદ્વ સુખ કંદ બર કે, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ को, तब ही इनकी भूजा वाम फर के, दौर कर सौर कर जाय पिया सो कहे, अति आनंद मन में जो रखे, नाम निर्मोल नगले को ना सके, भक्त राखत ही ये हार कर के, रसिक प्रीतम जो के होत जा पर कृपा, सोई श्री यमुना जी को रूप पर रखे. એટલે જેના પર ઠાકોરજીની કૃપા હોય ને, એ શ્રી યમુનાજીના આવા અલૌકિક સ્વરૂપને
જાણી શકે છે। બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કે જે। कहत श्रुति सार निर्धार कर के, कहत श्रुति सार निर्धार कर के, इन बिना कौन ऐसी करे है सखी, हरत दुख द्वंद्व सुख कंद बरखे, ब्रह्म संबंध जब होत या जीव को, तब ही इनकी भूजा वाम फरके, दौर कर सौर कर जाय पिया सो कहे, अति ही आतुर मन में जुहार के, ना मनेर मोल नगल को ना सके, भक्त राखत हिये हार कर के, रसिक प्रीतम जो की होत जा पर कृपा, सोई श्री यमुना जी को रूप परखे, सोई श्री यमुना जी को रूप परखे, सोई श्री यमुना जी को रूप परखे। श्री यमुनाजीना प्यारा અને વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનો શ્રી યમુનાજીના 41 પદના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ત્રીજું પદ કહત શ્રુતિસાર નિર્ધાર કરકે તેનું ભાવ દર્શન કરવાના છીએ। હવે આ પદ આપણે બોલ્યા એટલે તેનો સૌપ્રથમ અર્થ જોઈએ કે વેદની શ્રુતિઓ, શ્રુતિસાર એટલે વેદની શ્રુતિઓ, મંત્રનો સાર। શ્રી યમુનાજીનું નામ ભક્ત માટે અલૌકિક કામ પુરુષાર્થ રૂપ છે। લૌકિકમાં સંસારીઓ કામ સુખથી રાજી થાય છે, તેમ ભક્તો શ્રી યમુનાજીના ગુણગાન દ્વારા શ્રી ઠાકોરજીને પ્રાપ્ત કરીને તેમને હૃદયમાં ધારણ કરવાના અલૌકિક કામ પુરુષાર્થને પ્રાપ્ત કરી રાજી થાય છે। આ ત્રીજા પદમાં શ્રી હરિરાયજી શ્રી યમુનાજીના ગુણગાનથી સિદ્ધ થતા અલૌકિક કામ પુરુષાર્થનું નિરૂપણ કરે છે। સાધન ચતુષ્ટયમાં પ્રમેયને પ્રાપ્ત કરવા માટે કેટલાક સાધન બતાવવામાં આવ્યા છે। મર્યાદા માર્ગના સાધન અને સાધના કરતા પુષ્ટિ માર્ગના સાધન અને એની આરાધના જુદી છે। મર્યાદા માર્ગમાં સાધન અને સાધ્ય તથા તેનું ફળ એમાં ત્રણેય અલગ અલગ હોય છે। પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી જ ભક્તોનું સાધન, સાધ્ય અને ફળ ત્રણેય છે। શ્રી યમુનાજીનું નામ સાધન પણ છે, તે જ સાધ્ય છે અને તે જ ફલરૂપ પણ છે, એમાં પદમાં શ્રી હરિરાયજી સમજાવે છે। શ્રી યમુનાજીના નામ, રૂપ, ગુણ અને લીલા પૈકી આ પદમાં શ્રી યમુનાજીની લીલાનું નિરૂપણ છે। પૃથ્વી પર કોઈ જીવને બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે શ્રી યમુનાજી ગોલોકમાં શ્રી ઠાકોરજીને વધાઈ આપવા અતિ ઉત્સાહ અને આનંદ ભર્યા દોડે છે। એમની એ લીલાનું અહીં નિરૂપણ છે। શ્રી હરિરાયજી નિત્ય લીલાના પોતાના અલૌકિક સ્વામીની સ્વરૂપના ભાવાવેશમાં આવી નિત્ય લીલાની પોતાની સખીને સંબોધીને આ પદ ગાઈ રહ્યા છે। કહત શ્રુતિ સહાર નિર્ધાર કર કે, શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે શ્રી ઠાકોરજીના સ્વરૂપ અને ગુણોની બાબતમાં વેદની શ્રુતિઓના ભિન્ન ભિન્ન અનુભવ છે। જે શ્રુતિને જેવો અનુભવ થયો એવું નિરૂપણ કર્યું। શ્રી ઠાકોરજી સ્વયં વિરુદ્ધ ધર્માશ્રય હોવાથી જુદી જુદી શ્રુતિઓએ શ્રી ઠાકોરજીના વિરુદ્ધ લાગતા ગુણોનું નિરૂપણ કર્યું છે। તેથી ઘણા વિદ્વાનોને સંશય થાય છે શું સાચું અને શું ખોટું। તેમને લાગે છે કે વેદમાં વિરોધ રહેલો છે। શ્રી મહાપ્રભુજી વાકપતિ હોવાથી એમણે સમજાવ્યું કે વેદમાં કોઈ વિરોધ નથી। શ્રી ઠાકોરજીના જે વિરુદ્ધ ધર્મ જોવા મળે છે તે બધા જ સત્ય છે, તેમાં કશું ખોટું નથી, બધું જ સાચું છે।
શ્રી મહાપ્રભુજીએ વિરોધી અર્થવાળી શ્રુતિઓનો બહુ જ સુંદર સમન્વય અનુભાષ્યમાં અને બીજા ગ્રંથોમાં સમજાવ્યું છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે એક બાબતમાં તો વેદની બધી શ્રુતિઓ સંપૂર્ણપણે એકમત છે. તેઓ દ્રઢ નિર્ણય ઉપર પહોંચેલી છે. તેમનો એ અંતિમ નિર્ણય છે કે શ્રી યમુનાજી પોતાના ભક્તોના સર્વ દુઃખ દૂર કરીને સર્વશ્રેષ્ઠ સુખનું દાન કરે છે. શ્રી હરિરાયજી પોતાની સખીને કહે છે કે હે સખી, ગોલોકમાં અને પૃથ્વી ઉપર શ્રી યમુનાજી સિવાય બીજું કોઈ આવું અદય દાન આપવામાં સમર્થ નથી. શ્રી યમુનાજી કૃપા શક્તિ હોવાથી તેઓ જ આવી કૃપા કરવા સમર્થ છે. ઈન બીના એસી કોણ કરે હે સખી, હરત દુઃખ દ્વંદ્વ સુખ કંદ બરખે. આપણા જીવનમાં દુઃખ હંમેશા જોડકામાં આવે છે. કોઈ એક જ દુઃખ કદી આવતું નથી, કારણ કે દુઃખ શરીર અને મન બંને સાથે જોડાયેલું હોય છે. શરીર અને મન બંને એકબીજા સાથે જોડાયેલા છે. માણસ શારીરિક અને માનસિક દુઃખના જોડકાઓથી પીડાતો હોય છે. ભક્તોને પણ અન્ય મનુષ્યોની જેમ અહંતા મમતાનું દુઃખ ભજવે છે. અહંતા મમતા અવિદ્યા છે. તે શ્રી ઠાકોરજીથી વિમુખ કરાવનારી છે. લૌકિક અભિમાન વધારનારી છે. જીવને બહિર્મુખ બનાવનારી છે. સંસારમાં રહેલા સૌને અનુભવાતા મોટા ભાગના દુઃખો અહંતા મમતાના જ પરિણામ હોય છે. તેમાંથી કામ ક્રોધ જન્મે છે. એ સર્વ દુઃખોનું કારણ બને છે. માણસને બીજું દુઃખ પોતાના માન અપમાનનું હોય છે. એને માન મળે તો પણ એ માન સદા ટકી રહેશે કે કેમ એની ચિંતા અને ઉદ્વેગ એને રહે છે. અપમાન તો દુઃખ આપે જ છે. યશ અપયશ પણ દુઃખ આપનારા જ છે. યશ આજે હોય કાલે ચાલ્યો જાય. દુઃખ અને સુખમાં આધિવ્યાધિનો, ધન અને નિર્ધનપણાનો એમ ઘણી બાબતોનો સમાવેશ થાય છે. જ્ઞાન અને અજ્ઞાન પણ દુઃખ આપનાર એક જોડકું છે. રૂપ અને કુરૂપ પણ દુસંગ આપે છે. આ બધા દુઃખ દ્વંદ્વો માણસને શાંતિનો અનુભવ કરવા દેતા નથી. સેવા અને સ્મરણમાં મન લાગી શકતું નથી. આથી શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં ભારપૂર્વક એક જ આજ્ઞા કરી કે વૈષ્ણવે કોઈ પણ પ્રકારની ચિંતા ક્યારેય પણ ન કરવી. આપણને થતી ચિંતાઓમાંથી શ્રી યમુનાજી જ આપણને મુક્ત કરી શકે છે. એક માતા એના સંતાનોને ચિંતા મુક્ત કરે, એના સંતાનોના દુઃખ દૂર કરે, એમ શ્રી યમુનાજી આપણા દુઃખ દૂર કરીને આપણને ચિંતા મુક્ત કરે છે. અહીં દુઃખ દૂર કરવા માટે હરત શબ્દ વાપર્યો છે. હરવું એટલે ખેંચી લેવું. કોઈ સમર્થ બળવાન માણસ ખાડામાં પડેલાને હાથ પકડી ઉપર ખેંચી લે તેમ શ્રી યમુનાજી આપણા બધા દુઃખોને હરી લે છે, ખેંચી લે છે. પારધીની ઝાડમાં ફસાયેલા પક્ષીઓને ઝાડમાંથી મુક્ત કરવામાં આવે એમ શ્રી યમુનાજી આપણને દુઃખરૂપી ઝાડમાંથી મુક્ત કરે છે. કેવળ દુઃખ દૂર કરવું એ શ્રી યમુનાજીનું સામર્થ્ય નથી. દુઃખ તો વેદ વગેરેમાં બતાવેલા ધર્મ સાધનોથી પણ દૂર થઈ શકે. શાસ્ત્રો કહે છે કે દુઃખનો અભાવ એ સુખ નથી. આપણે એમ કહીએ છીએ કે મારું દુઃખ ગયું, એનો અર્થ એવો નથી કે મને સુખ મળ્યું. એક બહુ ભૂખ્યો માણસ હોય, એને ભૂખનું ભારે દુઃખ હોય. કોઈ એને વાસી લુખો રોટલો ખાવા આપે તો તે ભૂખના દુઃખમાંથી છૂટવા ઝટપટ ખાઈ જશે. તેનાથી તેનું પેટ ચોક્કસ ભરાશે. ભૂખનું દુઃખ તો જરૂર જશે, પરંતુ એ માણસને પૂછીશું તો કહેશે કે મને ભોજનનો સુખ મળ્યું નથી. મન ભાવતું ભોજન મળે તો જ ભોજનનું સુખ કહેવાય. એટલે દુઃખની નિવૃત્તિ એક વસ્તુ છે, જ્યારે સુખની પ્રાપ્તિ બીજી વસ્તુ છે. ધર્મ સાધનો અને દેવી દેવીઓ અલ્પ પ્રમાણમાં માણસને લૌકિક સુખ આપી શકે છે. તે વિષયાનંદ છે. જ્ઞાનીઓને વધુમાં વધુ મોક્ષ મળે છે, જે બ્રહ્માનંદ છે. પરંતુ આ બધા સુખ કાચા છે, અલ્પ છે અને ક્ષણિક છે. સાચું સુખ તો કેવળ શ્રી ઠાકોરજી જ છે. તેઓ પૂર્ણાનંદ અને સદાનંદ છે. એ ન મળે ત્યાં સુધી બીજા બધા સુખ કાચા છે. એટલે શ્રી દયારામભાઈએ કહ્યું કે રીઝે રાબડી થકી ગરીબ લોક રે, ભોગીને ન ભાવે રે. લૌકિક સુખો કે સ્વર્ગનો સુખ કે મોક્ષનું સુખ ભક્તને મન રાબડી જેવું છે.
ભોગીને રાબડી ભાવતી નથી. ભોગીને ભાવતા ભોજનનો સુખ સ્વીકાર્ય હોય છે. માટે શ્રી ઠાકોરજીએ સુખકંદ કહ્યા છે. માટે શ્રી ઠાકોરજીને સુખકંદ કહ્યા છે. ખાંડની ચાસણી કરવામાં આવે ત્યારે તેનો કંદ પડે છે, જે સૌથી મધુરતા વાળો હોય છે. એવું અલૌકિક સર્વોત્તમ સુખ એટલે સુખકંદ. એવા સુખકંદ શ્રી ઠાકોરજી જ છે. શ્રી ઠાકોરજીનો સ્વરૂપાનંદ મોટા મોટા ઋષિ મુનિઓને, દેવદેવીઓને, બ્રહ્મા અને મહાદેવને પણ દુર્લભ છે. હજારો વર્ષોની તપશ્ચર્યા પછી પણ આ સ્વરૂપાનંદનો અનુભવ તપસ્વીઓ અને જ્ઞાનીઓને થયો નથી. જ્ઞાન, કર્મ, યોગ, ઉપાસના જેવા માર્ગો દ્વારા કોઈને આ સુખ મળ્યું નથી. મર્યાદા ભક્તોને પણ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના સ્વરૂપાનંદનું દાન પ્રાપ્ત થતું નથી. એવું આ અલૌકિક સુખ શ્રી યમુનાજી પોતાના ભક્તોને આપે છે. તે અલ્પ પ્રમાણમાં નથી આપતા, પણ અઢળક આપે છે. એમ સમજાવવા શ્રી હરિરાયજીએ બરખે શબ્દનો પ્રયોગ કર્યો છે. સુખકંદ ની શ્રી યમુનાજી વર્ષા કરે છે. અગણિત વર્ષોથી એમના વિપ્રયોગનું જે દુઃખ હતું એ પણ જેને ભૂલી જવાયું હતું, એવા પૃથ્વી પર સબળતા પુષ્ટિજીવોને શ્રી યમુનાજીએ શ્રી ઠાકોરજીના સંયોગ અને વિપ્રયોગ ઉભય રસનો અનુભવ કરાવ્યો છે. ઉભય સુખ આપ્યું છે. એવું અન્ય કોઈ કરવા સમર્થ નથી. એમ હે સખી, તું નિશ્ચિત રૂપે માનજે. શ્રી હરિરાયજી આમ આજ્ઞા કરીને પરોક્ષ રૂપે આપણને સમજાવી રહ્યા છે કે આવા કૃપાસાગર શ્રી યમુનાજી મળ્યા પછી એમના ચરણનો દ્રઢ આશ્રય અને એમના ગુણગાન છોડીને તમે દુઃખમાંથી મુક્ત થવા અને સુખ શોધવા બીજે ક્યાંય ભટકશો નહીં. તમારો સમય અને શક્તિ બરબાદ કરશો નહીં. કહત શ્રુતિ સાર નિર્ધાર કર કે इन बिना कौन ऐसी कर है सखी, हरत दुख द्वंद्व सुख कंद बरखे. બીજી કડીમાં શ્રી હરિરાયજી પૃથ્વી પર પુષ્ટિજીવોને થતા બ્રહ્મસંબંધ સમયના અલૌકિક પ્રસંગનું રહસ્ય સમજાવે છે. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો, તબ હી ઇનકી ભૂજા વામ ફરકે. લીલાધામમાંથી વિખૂટા પડેલા પુષ્ટિજીવોનો ફરીથી ઉદ્ધાર કરવા શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીની આજ્ઞાથી યુગલ સ્વરૂપના ભાવાત્મક સ્વરૂપે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પર પધાર્યા અને શ્રી યમુનાજીને સાક્ષાત શ્રી ઠાકોરજીએ બ્રહ્મસંબંધ આપીને પુષ્ટિજીવોને બ્રહ્મસંબંધની દીક્ષા આપવાની આજ્ઞા કરી. ત્યારથી શ્રી મહાપ્રભુજીએ અને તેમના પછી તેમના વંશના હૃદયમાં બિરાજીને કૃપા શક્તિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિજીવોને બ્રહ્મસંબંધ કરાવ્યું છે, કરાવે છે અને કરાવશે. જ્યારે પણ પૃથ્વી ઉપર કોઈ પણ પુષ્ટિજીવને બ્રહ્મસંબંધનું દાન થાય છે શ્રીનાથજી, ત્યારે નિત્ય લીલાધામમાં બિરાતા શ્રી યમુનાજીની ડાબી ભુજા ફરકે છે. તબહીને કી ભુજા વામ ફરકે. શુકન શાસ્ત્ર મુજબ પુરુષનું જમણું અંગ અને સ્ત્રીનું ડાબું અંગ ફરકે તે શુભ મંગલ ઘટનાનો સંકેત છે. તેને સારા શુકન માનવામાં આવ્યા છે. શ્રી યમુનાજીની ડાબી ભુજા ફરકતા શ્રી યમુનાજીને આનંદ થાય છે શ્રીનાથજી કે પૃથ્વી પર ગયેલો એક જીવ ફરી પાછો લીલાધામમાં આવવાની આજે યોગ્યતા અને અધિકાર મેળવી રહ્યો છે. તે હવે ઝટપટ લીલાધામમાં શ્રી ઠાકોરજીની સેવામાં આવી પહોંચશે. અગણિત વર્ષોથી એણે જે દુઃખ વેઠ્યું છે એમાંથી હવે મુક્ત થશે. આવા આનંદ મંગલના સમાચાર, જેને વ્રજ ભાષામાં વધાઈ કહેવામાં આવે છે, તે આપવા માટે શ્રી યમુનાજી ઉલ્લાસ અને ઉત્સાહથી શ્રી ઠાકોરજીની પાસે દોડતા પહોંચી જાય છે. દોર કર સોર કર જાય પિયા સો કહે, અતિ આતુર મન મેં જો હરખે. તેઓ શ્રી ઠાકોરજીને વધાઈ આપવા માટે આતુર બન્યા છે. એટલા આતુર છે કે ઝડપી ગતિએ ચાલતા નથી. જાણે મુઠ્ઠીઓ વાળીને શ્વાસભેર દોડી રહ્યા છે. શ્રી ઠાકોરજીની પાસે પહોંચીને ધીમા અવાજે વધામણી આપવાની ધીરજ રહી નથી. ઝટપટ વધાઈ શ્રી ઠાકોરજી સુધી પહોંચાડવા માટે તેઓ ઊંચા
સાદે વધામણી આપી રહ્યા છે. જાણે તેઓ શ્રી ઠાકોરજીને કહી રહ્યા છે, હે પ્રાણનાથ, લીલાધામમાંથી વિખૂટો પડેલો એક વધુ પુષ્ટિજીવ અગણિત વર્ષો સુધી 84 લાખ યોનિઓમાં ભટકીને ફરીથી આજે આપના ચરણારવિંદના શરણમાં આવ્યો છે. શ્રી વલ્લભે તેનો હાથ આપણા શ્રી હસ્તમાં સોંપ્યો છે. આપે પણ શ્રી વલ્લભને વચન આપ્યું છે કે હું એ જીવનો હાથ કદાપી છોડીશ નહીં. રામાનંદ પંડિતના પ્રસંગમાં આપે આપનું એ વચન પાડી બતાવ્યું છે. એવા સત્ય વચન પરિપાલક આપ કૃપા કરી શરણે આવેલા આ જીવનો અંગીકાર કરો અને તેને આપના અલૌકિક સ્વરૂપાનંદનું દાન કરો. આમ શ્રી યમુનાજી શરણાગત જીવની ભલામણ શ્રી ઠાકોરજીને કરે છે. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ ही इनकी भूजा वाम फरके दौर कर सौर कर जाय पिया सो कहे अति ही आतुर मन में चुह रखे. શ્રી યમુનાજી આવી ભલામણ કરીને અટકી જતા નથી. ડગુમગુ ચાલવા પણ અશક્ત એવા આ પુષ્ટિજીવને શ્રી યમુનાજી પોતાનું નામ સ્મરણ દાનમાં આપે છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે શ્રી યમુનાજીનું નામ પણ રત્ન જેવું છે. નામ નિર્મોલ નગલે કોઉ ના શકે. આમ તો શ્રી યમુનાજીનું નામ કેવળ 3 સરળ અક્ષરનું છે. એમાં એક પણ જોડાક્ષર નથી. કોઈ પણ જીવ સરળતાથી ઉચ્ચારી શકે તેવું છે, પરંતુ એનું સ્મરણ અને રટણ કરવા પણ અધિકાર જોઈએ. અધિકાર વિનાનો જીવ ગમે તેટલું જાણે સમજે તો પણ શ્રી યમુનાજીના નામનું રટણ અને સ્મરણ કરી શકતો નથી. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે લે કોઉ ના શકે. બધા લોકો શ્રી યમુનાજીનું નામ લઈ શકતા નથી, રટી શકતા નથી. કેવળ પુષ્ટિ ભક્તો કે જેમના પર શ્રી યમુનાજીની કૃપા થઈ હોય છે તેઓ જ તેમનું નામ સ્મરણ સંકીર્તન કરી શકે છે. શ્રી યમુનાજીનું નામ સૌને સુલભ છે. અતિ કિંમતી હીરો કોઈ ગરીબના હાથમાં આવે તે માણસ હીરાને ઓળખતો જ ન હોવાથી તેને કાચનો ટુકડો સમજી ફેંકી દે અને કાયમ માટે ગરીબ રહે. એવું જ અતિ કિંમતી રત્ન જેવા શ્રી યમુનાજીના નામનું પણ છે. શ્રી યમુનાજીનું નામ કેવળ તેમના ભક્તોને જ પ્રિય લાગે છે. એ રટવામાં ભક્તોને જ આનંદ આવે છે. સંસારી મનુષ્યના ભાગ્યમાં એ નામ સંકીર્તનનો અલૌકિક આનંદ હોતો નથી. આથી પુષ્ટિ ભક્તો શ્રી યમુનાજીના નામરૂપી હીરાનો હાર બનાવી તે હારને પોતાના હૃદય ઉપર ધારણ કરે છે. ભક્ત રાખત હિયે હાર ધરીકે. શ્રી યમુનાજીનું એક નામ એક રત્ન સમાન છે. એક રત્નનો હાર બનતો નથી. હાર બનાવવા માટે ઘણા રત્નો જોઈએ. ઘણા રત્નોથી બનેલો હાર શોભાયમાન લાગે છે અને તેને કંઠમાં ધારણ કરી શકાય છે. એક જ રત્ન હોય તો તેને પદકમાં જડીને ધારણ કરવામાં આવે છે. શ્રી હરિરાયજી સમજાવે છે કે શ્રી યમુનાજીના નામો પણ અપરંપાર છે, અગણિત છે. એમના જેટલા ગુણો અને જેટલી લીલાઓ છે એટલા એમના નામ છે. આવા નામોને એકત્ર કરીને શ્રી હરિરાયજીએ અને બીજા શ્રી મહાનુભાવોએ શ્રી યમુનાજીના 108 નામો રૂપી અલૌકિક રત્નમાળાઓ આપણને આપી છે. ઘણા વૈષ્ણવો શ્રી યમુનાજીના 108 અને 1000 નામોની નામાવલીઓનો પાઠ પણ કરે છે. ગર્ગ સંહિતામાં શ્રી યમુનાજીના 1000 નામ આપવામાં આવ્યા છે, જે શ્રી યમુના સહસ્ર નામ તરીકે પણ પ્રસિદ્ધ છે. શ્રી યમુનાજી વિષયક આપણા સંપ્રદાયમાં જે સ્તોત્ર પાઠ છે અને ધોળપદ છે એ બધા પણ શ્રી યમુનાજીના નામરૂપી એક અલૌકિક રત્ન છે. એ બધા દ્વારા જે ભક્ત શ્રી યમુનાજીનું ગુણગાન કરે છે એ સર્વનામોને પોતાના હૃદયમાં ધારણ કરે છે. તેમના ઉપર શ્રી ઠાકોરજીની કૃપા વરસે છે. શ્રી યમુનાજીનું ગુણગાન કરનાર પુષ્ટિ ભક્તો પર શ્રી ઠાકોરજી અતિ પ્રસન્ન થાય છે. શ્રી ઠાકોરજી પ્રસન્ન થતા શ્રી ઠાકોરજીની કૃપાથી એ ભક્ત શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનો અનુભવ કરી શકે છે. એને શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપ અને લીલાના દર્શન થાય છે. શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપના દર્શન શ્રી ઠાકોરજીની કૃપા વિના સંભવિત નથી. શ્રી ઠાકોરજીની કૃપા શ્રી યમુનાજીના ગુણગાન વિના સંભવિત નથી.
શ્રી યમુનાજીનું ગુણગાન શ્રી યમુનાજીની કૃપા વિના સંભવિત નથી. માટે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે શ્રી યમુનાજીની કૃપા પામવા શ્રી યમુનાજીનું નામ સ્મરણ કરતા રહો, શ્રી યમુનાજીના ગુણગાન કરતા રહો. લૌકિકમાં પણ કોઈનું ગુણગાન કરવામાં આવે તો તેની કૃપા પામી શકાય છે, તે પ્રસન્ન થાય છે. તો શ્રી યમુનાજીનું ગુણગાન કરીએ તો શ્રી યમુનાજી કેમ પ્રસન્ન ન થાય? માટે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે જે શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનું દર્શન કરવું, જેને શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનું દર્શન કરવું એ જ આપણો કામ પુરુષાર્થ છે. અલૌકિક ફળ માટે શ્રી યમુનાજીનું ગુણગાન જ પુષ્ટિ સાધન છે. નામ નિરમોલ નગલે કો ના શકે, ભક્ત રાખત હિએ હાર તરીકે. રસિક પ્રીતમ જો કે હોત જા પર કૃપા, સોય શ્રી યમુનાજી કો રૂપ પરખે. આ પદમાં પણ કેટલાક પાઠભેદ છે. બીજી પંક્તિમાં આવો પાઠભેદ છે, ઈન બીના એસી કોન કરહી સખી, એવો એક પાઠ મળે છે. તો બીજો પાઠ ઈન બીના કોન એસી કરે હે સખી એવો પણ મળે છે. વાસ્તવમાં તેમાં બંને શબ્દોનો ફેરફાર છે. અર્થમાં કોઈ ફેરફાર નથી. બીજી કડીની પ્રથમ પંક્તિમાં પાઠભેદ છે. બ્રહ્મ સંબંધ જબ હોત હૈ જીવ કો, એવો એક પાઠ મળે છે. તો બીજું બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો એવો મળે છે. પહેલા પાઠ પ્રમાણે જ્યારે બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે શ્રી યમુનાજીને આનંદ થાય છે એવો અર્થ છે, અને બીજા પાઠ પ્રમાણે આ જીવને એટલે કે જેને બ્રહ્મ સંબંધ થઈ રહ્યું છે તેને જોઈને શ્રી યમુનાજીને અતિ આનંદ થાય છે એવો અર્થ છે. વાસ્તવમાં મૂળ અર્થમાં કોઈ વિરોધ નથી. બીજી કડીની છેલ્લી પંક્તિમાં પણ પાઠભેદ છે. અતિ આતુર મન મેં જુહર કે, એવો એક પાઠ મળે છે. તો બીજો પાઠ અતિ આનંદ મન મેં જુહર કે. પહેલા પાઠમાં આતુર શબ્દ છે અને બીજા પાઠમાં આનંદ શબ્દ છે. પહેલો પાઠ વધારે અર્થપૂર્ણ છે, કારણ કે શ્રી ઠાકોરજીને વધાઈ આપવા જલ્દી પહોંચવા શ્રી યમુનાજી અત્યંત આતુર છે. એમનું મન હર્ષથી ઉભરાઈ રહ્યું છે. આનંદ શબ્દનો પ્રયોગ પુનરુક્તિ બતાવે છે. પુનરુક્તિનો દોષ શ્રી હરિરાય ચરણની વાણીમાં સંભવે નહીં, એટલે આતુર પાઠ વધુ યોગ્ય છે. અહીં શ્રી યમુનાજીની કૃપા કેવી સુંદર છે એ આપણે સમજી શકીએ છીએ. હવે એક વાત પહેલા આપને કહું કે 2 દિવસ પહેલા મારા વરે કહ્યું કે આપણે કૃષ્ણ આવેશની ચેનલમાં કરે કરાવે શ્રીનાથજી બેનરમાં લખ્યું છે, તો મન આતુરી ચેનલમાં કંઈક યમુનાજીનું લખીએ તો કેવું સારું. એટલે પ્રભુએ પ્રેરણા કરી હોય તો જ આ શબ્દો નીકળે. પછી ઘણું વિચાર્યું કે શું લખીએ, એટલે આના પપ્પાએ કીધું કે ટૂંકું અને ખૂબ જ સુંદર. એટલે અલગ અલગ ઘણું વિચાર્યું, અલગ અલગ લખીને એને બતાવ્યું પણ ખરી કે આમાંથી આપને કયું ગમે છે. એટલે આપને પણ કઈ યમુનાજી વિશે એવું કંઈ કહેવું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અમે પણ નમો દેવી યમને, વારંવાર શ્રી યમને ગુણગાન કીજે. એટલે આનું મન એવું છે કે યમુનાજીનું નામ પણ સાથે આવવું જોઈએ. એટલે આજે સવારે વિચાર આવ્યો કે મન આતુરી એટલે કે મન આતુર છે તો દર્શન દિયો માં શ્રી યમુનાજી એવું કહીએ ત્યારે પણ આપણું મન શ્રી યમુનાજીના દર્શન કરવા માટે આતુર હોય એવો વિચાર કરીને અત્યારે લખ્યું છે. યમુનાજીના પદમાં ધાય કે જાય જો શ્રી યમુનાજી તીરે, એમાં પણ આતુરતા બતાવે છે શ્રી યમુનાજીની કે શ્રી યમુનાજી એવા આતુર છે એટલે દોડીને, ભક્ત એવા આતુર છે એટલે દોડીને શ્રી યમુનાજી પાસે જાય છે. પરંતુ ધાય કે એ લખીએ તો એ શબ્દનો અર્થ બધાને ખબર હોય એવું જરૂરી નથી. એટલે બધા સમજી શકે એ હેતુથી અત્યારે દર્શન દિયોમાં શ્રી યમુનાજી લખ્યું છે. હવે આપણે આ પદમાં કામ પુરુષાર્થ, ગુણગાન રૂપી સાધન અને નીલા ભાવનાનું નિરૂપણ આપણે જોયું. હવે કાલિંદી બેટીજીના વચનામૃતમાંથી આ ત્રીજા પદનું વાર્તા સંગતિ જોઈ લઈએ. અહીં કહે છે કે કહત શ્રુતિ સાર નિર્ધાર કર કે, એટલે શ્રુતિ શું કહે છે? તો તેનો જવાબ છે એટલે તેની વ્યુતિ લાગે છે પદ 20મો, ભાગ્ય સૌભાગ્ય શ્રી અમને જુદેઈ.
હવે વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 67મી રાજા જોતસિંહના પુરોહિતની વાર્તા. લીલામાં નામ સૌભાગ્ય સુંદરી છે. એટલે પુરોહિત એટલે જે પુરોહિત કરનારા છે તેને પુરોહિત કહેવાય, અધુરોહિત નહીં. આ વાર્તા મોટી છે અને ખૂબ જ સુંદર છે કે આપણે એમ કહેતા હોઈએ છીએ કે વિધિના જે લેખ લખેલા હોય તે કોઈ મિટાવી શકતું નથી. અહીં ભક્તનો પ્રભાવ પણ બતાવે છે કે વિધિ પણ એમ કહે છે કે હવે હું થાકી ગઈ, એટલે શરણે આવે છે. ટૂંકમાં આ રાજા જોતસિંહ છે એની જે સંતાનો હોય છે એના ભાગ્યમાં વિધાતાએ શું લખ્યું છે એ બધું વર્ણન છે. અને વિધાતાએ લખેલા લેખ તો મિથ્યા ન જઈ શકે, એટલે આ પુરોહિત છે એ એવો ઉપાય કરી બતાવે છે કે વિધાતાના લેખ ખોટા પણ ન પડે અને બધું મુશ્કેલીઓમાંથી બહાર પણ નીકળી શકાય. એ વાર્તા લાંબી છે એટલે આપણે અત્યારે નહીં લઈએ, પરંતુ એ આપ જોશો એટલે તેમાં સમજાશે કે કહત શ્રુતિ સાર નિર્ધાર કરકે શા માટે કહ્યું છે. પછી આગળ કહે છે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ હી ઇનકી ભૂજા વામ ફરકે. તો તેની વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 57મી. જીવનદાસ. હવે 57 છે કે 51 એ પાકું નથી ખબર, કદાચ તો 57 જ છે. ના, 51મી વાર્તા જીવનદાસ. લીલામાં નામ છે ઈશ્વરી. નામ પ્રમાણે ગુણ પણ ધરાવે છે. એટલે આ જીવનદાસની વાર્તામાં એવું કંઈક આવે છે કે બધા વૈષ્ણવો ઠાકોરજીને ભોગ ધરતા હોય છે અને આ મેઘ ગર્જના થઈ રહી હોય છે. એટલે બધા ચિંતા કરે છે કે આપણે અહીં ક્યાંય વનમાં કે હોય છે કે ખુલ્લું હોય છે ત્યાં ધરતા હોય છે, તો કે હવે વરસાદ આવશે તો શું કરશું. એટલે આ જીવનદાસ એ ઇન્દ્રદેવને શ્રી મહાપ્રભુજીની આણ આપે છે, કારણ કે નામ છે ઈશ્વરી. એટલે આ ભક્તમાં પણ એવું સામર્થ્ય હતું જ કે તે ઇન્દ્રદેવને રોકી શકત કે વર્ષા ન કરે, પરંતુ ગુરુને આણ આપી એવું તેમાં આવે છે. પછી આગળ કહે છે કે નામ નિર્મોલ નગલે કોઉ ના શકે ભક્ત રાખત હિયે હાર કરકે. તો તેની વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 46મી બુલા મિશ્રની વાર્તા. લીલામાં નામ છે સુમંદિરા. આપણે કૃષ્ણાશ્રયનો પાઠ કરીએ છીએ તેનો પણ આ બુલા મિશ્રની વાર્તામાં કદાચ આવે છે. પછી કહે છે રસિક પ્રીતમ જો કે હોત જા પર કૃપા સોય શ્રી યમુનાજી કો રૂપ પરખે. તો તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 220મી. એક ક્ષત્રિય વૈષ્ણવ ચાચાજીનો સંગી. લીલામાં નામ વસુમતી. એટલે ક્ષત્રિયનું નામ લીલામાં વસુમતી છે અને ચાચા હરિવંશજીનું નામ લીલામાં ચંદ્રકલા છે. આ વાર્તા પણ ખૂબ જ સુંદર છે. ચાચા હરિવંશજી આ વૈષ્ણવને કહે છે કે હવે આ જ વૈષ્ણવ હોય કે નહીં નથી ખબર, પણ યમુનાજી પાર કરવાના હોય છે તો એમ કહે છે કે હું અષ્ટાક્ષર લઉં છું, ત્યાં હું જ્યાં પગ મૂકું ત્યાં તું પણ ત્યાં જ પગ મૂકજે. એ ચાચા હરિવંશજીની વાર્તામાં એ પ્રસંગ આવે છે. અને આ જે ચાચા હરિવંશજીનો સંગી કીધું છે એને શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી હોય છે કે તું ચાચા હરિવંશજીનો સંગ કરજે. એટલે ચાચા હરિવંશજી ખૂબ જ ભગવત ગુણગાન કરતા, તો ઠાકોરજીના પ્રસંગો કહેતા હોય તો આ વૈષ્ણવને ખૂબ જ આનંદ આવે. પછી કંઈક એવું થાય છે કે બંને જુદા પડી જાય છે, રસ્તો ભૂલી જાય છે. અને આ જે ચાચા હરિવંશજીનો સંગી છે તે કોઈ બીજાને કે જે અવૈષ્ણવ હોય છે તેને ઠાકોરજીના પ્રસંગો કહેતા હોય છે અને શ્રીનાથજી પાછળ સમિત થઈને ઠાડા હોય છે. અને એક પ્રસંગ એવો આવે છે કે કોઈ નૃત્ય કરી રહ્યું હોય છે નૃત્યાંગના, અને એનું નૃત્ય જોઈ તો એના ચરણની ધૂળ પગની રજ આ વૈષ્ણવના મુખમાં જાય છે અને તેના કારણે શું થાય છે તેનું વર્ણન આવે છે. અને પછી ફરી પાછા ચાચા હરિવંશજી એને મળી જાય છે અને કહે છે કે તું આમ ગમે ત્યાં આ રીતે ભગવદ વાર્તા ન કરતો. એવા કંઈક પ્રસંગો આમાં આવે છે.
એટલે તેનું લીલામાં નામ ચારી વંશજીનું લીલામાં નામ ચંદ્રકલા છે અને ક્ષત્રિય વંશનું નામ લીલામાં વસુમતી છે. આ રીતે કહત શ્રુતિ સાર નિર્ધાર કરકે, એટલે શ્રી યમુનાજીની કૃપાથી બધું જ સિદ્ધ થાય છે. આ રીતે ત્રીજું પદ અહીં વિરમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપની કૃપા અમારા પર સદા વરસતી રહે અને અમે આપના સ્વરૂપને સમજી શકીએ અને અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી અમારી યોગ્યતા, અમારો અધિકાર, અમારી પાત્રતા પ્રમાણે આપ કૃપા કરજો. જય શ્રી કૃષ્ણ.